હાલ નાના બાળકોને પાવડર લગાવતા વાલીઓ માટે એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। જોન્સન એન્ડ જોન્સને તેના બેબી પાવડર અને અન્ય ટેલ્ક આધારિત ઉત્પાદનોને કારણે ઓવેરિયન કેન્સર થયાના આરોપોને લઈને દાખલ થયેલા લગભગ 76,000 કેસોના સમાધાન માટે $5.5 અબજ એટલે કે આશરે 52 કરોડ ચૂકવવાની જાહેરાત કરી છે। આ ઐતિહાસિક સમાધાનથી છેલ્લા એક દાયકાથી ચાલતો કાનૂની વિવાદ સમાપ્ત થવાની શક્યતા છે। કંપનીના જણાવ્યા મુજબ આ સમાધાનમાં લગભગ 76,000 દાવાઓનો સમાવેશ થાય છે। તેમાં ન્યૂ જર્સીની ફેડરલ કોર્ટમાં એકસાથે ચાલી રહેલા કેસો તેમજ વિવિધ રાજ્યની અદાલતોમાં પેન્ડિંગ સંબંધિત કેસો સામેલ છે। કંપનીઓનું કહેવું છે કે હવે આ સમાધાન તેની સામે બાકી રહેલા મોટાભાગના ટેલ્ક સંબંધિત દાવાઓનું પ્રતિનિધિત્વ કરે છે। જોન્સન એન્ડ જોન્સન સામે આરોપ હતો કે તેના ટેલ્ક પાવડરમાં એસ્બેસ્ટસ હાજર હતું, જેના કારણે મેસોથેલિયોમા અને ઓવેરિયન કેન્સર જેવી ગંભીર બીમારીઓ થઈ હતી। લગભગ 20 વર્ષથી ચાલી રહેલા આ વિવાદ બાદ હવે બંને પક્ષો સમાધાન તરફ આગળ વધ્યા છે। કંપનીના વાઇસ પ્રેસિડેન્ટ એસિગ હાસે જણાવ્યું છે કે આ તમામ આરોપો નિરાધાર છે, પરંતુ લાંબા સમયથી ચાલતા કાનૂની વિવાદનો અંત લાવવા માટે કંપની સમાધાન કરવા માટે તૈયાર થઈ છે। આ સમાધાન હેઠળ ઓવેરિયન કેન્સર સાથે સંબંધિત પાત્ર દાવેદારોને વળતર આપવામાં આવશે। જો કે કંપનીનું કુલ ચૂકવણી માટે કોઈ મહત્તમ મર્યાદા નક્કી કરવામાં આવી નથી। તો હાલ માટે આટલું જ। મળીશું નવી અપડેટ સાથે। જો તમને વિડીયો પસંદ આવતો હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દો, જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે।